કેશોદના માંગરોળ રોડ પર સ્થિત વિઠ્ઠલેશ ઉપવનમાં ગોસ્વામી ચિરંજીવી મુરલીધરજી મહોદયના યજ્ઞોપવિત પ્રસ્તાવનો ત્રિદિવસીય કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે। તારીખ 10મીના રાત્રિના ઇન્દોર સ્થિત વિઠ્ઠલભાઈ રાજપુરાનો મૃદંગ વાદન કાર્યક્રમ યોજાતા મહારાજ શ્રી સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે તારીખ 11મી એટલે કે આજે રાત્રિના જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાવાનો હોય વિશાળ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યારે તારીખ 12મીની રાતના જોધપુરના કલાકાર ડોક્ટર રાજેન્દ્રજી વૈષ્ણવનું શાસ્ત્રીય ગાયન રહેશે। જ્યારે ગોસ્વામી બાળકોનો યજ્ઞોપવિત પ્રસ્તાવ માટે તારીખ 12 ગણેશ સ્થાપન, તારીખ 13 વિનાયકી વરઘોડો, તારીખ 14 યજ્ઞોપવિત પ્રસ્તાવ જેવા કાર્યક્રમો યોજાશે। આ વિઠ્ઠલેશ ઉપવન પહોંચવા કેશોદ શહેરના મહેન્દ્રસિંહ ચોક અને શરદ ચોકમાં બસ સ્ટોપ આપવામાં વ્યવસ્થા કરવામાં આવી છે। આ પ્રસંગ 125 ગોસ્વામી બાળકો અને તેનો પરિવાર તેમજ 70,000 વૈષ્ણવો ભોજન પ્રસાદ લેવાના હોય કાર્યક્રમને સફળ બનાવવા 1500 સ્વયંસેવકો અને જુદી જુદી સમિતિના 500 ભાઈઓ બહેનો સેવા માટે કામે લાગી ગયા છે।